સરકારે થોડાક સમય અગાઉ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાંથી દારૂમાંથી છૂટી આપી હતી। જો કે આ જ ગિફ્ટ સિટીના 32 કિલોમીટરના અંતરે આવેલા જે લીહોડા ગામ છે ત્યાં ગઈકાલે દેશી દારૂ પીવાના પગલે 2 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેને લઈને રાજકીય પક્ષના નેતાઓ છે તે સરકાર પર સીધા પ્રહારો કરી રહ્યા છે અને સરકાર પર માછલાઓ ધોઈ રહ્યા છે। ગઈકાલે ઘણા બધા નેતાઓની પ્રતિક્રિયા આપણે સાંભળી, તેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યા। જો કે આ અંગે જ્યારે રાજકીય અન્ય પક્ષના નેતાઓ છે તેમણે આવી શક્યતા વ્યક્ત કરી કે આ લઠ્ઠાકાંડ છે, તો બીજી તરફ સરકાર તેમજ જે ત્યાંના ગાંધીનગરના એસપી છે તેમણે આ વાત નકારી છે કે આ લઠ્ઠાકાંડ નથી, જેને લઈને રાજકારણ ગરમાયું છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પહેલાં તો બોટાદમાં જે સમગ્ર ઘટના બની હતી જેમાં 60થી વધુ લોકોના મોત નિપજ્યા હતા તે અંગે પોતે વાત કરી। તેમણે કહ્યું આજે પણ બુટલેગર ખુલ્લેઆમ ફરી રહ્યો છે। સાથે જ તેમણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ વિનંતી કરી છે અને ગિફ્ટ સિટીને લઈને પણ તેમણે સરકાર પર નિશાનો સાધ્યો છે। શું કહી રહ્યા છે ઉમેશ મકવાણા અને શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। પહેલાં તો ગાંધીનગરના દહેગામ તાલુકાના લીહોડા અને પાનન મુડવા ગામમાં જે 2 લોકોના દેશી દારૂ પીધા બાદ મોત નિપજ્યા છે તેને લઈને ગાંધીનગરમાં ખળભળાટ મચી ગયો છે। આ મામલાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો અત્યાર સુધી 7 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી પ્રતાપસિંહ ઝાલાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ આ મામલાને લઈને ફરી એકવાર સરકાર પર જે વિપક્ષી પાર્ટીઓ છે તે માછલા ધોઈ રહી છે। થોડાક સમય અગાઉ જે ખેડામાં આયુર્વેદિક સિરપકાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં પણ સરકાર છે તે ભેરવાઈ હતી અને હવે આ કિસ્સામાં પણ સરકાર પર વિપક્ષી પાર્ટીઓ છે તેમણે હલ્લાબોલ કર્યો છે। ગઈકાલે ઘણા બધા રાજકીય નેતાઓની પ્રતિક્રિયા સામે આવી, તેઓ પણ જણાવી રહ્યા છે કે આ લઠ્ઠાકાંડ છે તેવી આશંકા તેઓ વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ સરકારે આ વાત છે તે ધરાર ઇનકાર કરી છે, નકારી કાઢી છે કે આ કોઈ લઠ્ઠાકાંડ નથી। આ બાબતને લઈને હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે થોડાક સમય અગાઉ તેમના જિલ્લામાં એક આ જ પ્રકારની ઘટના લઠ્ઠાકાંડની બની હતી જેમાં 60થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, છતાં પણ સરકારે જે તે સમયે માત્ર કડક કાર્યવાહીની વાત કરી, પરંતુ આજે એ જ બુટલેગર છે તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે। પહેલાં તો ઉમેશ મકવાણા શું કહી રહ્યા છે તે જોઈ લો। આવતીકાલે ગાંધીનગરના જે દહેગામનો લીહોડા ગામ ખાતે જે દારૂ પીવાથી 2 લોકોના મૃત્યુ થયા છે અને 4 કરતાં વધારે લોકો અતિ ગંભીર પરિસ્થિતિમાં મુકાણા છે, આઈસીયુમાં છે અને બીજા પણ સમાચાર મળી રહ્યા છે કે બીજા પણ લોકોને આ ઝેરી દારૂ પીવાથી એની અસર થઈ છે। ત્યારે જેવી રીતના બોટાદમાં મારા જિલ્લામાં પણ લઠ્ઠાકાંડ સર્જાયું હતું, 74 કરતાં વધારે આમાં લોકો મૃત્યુ થયા હતા। આજે પણ તમે જુઓ તો એનો જે મુખ્ય આરોપી જે છે સમીર પટેલ, એ પણ આજે પણ ખુલ્લો બાજ ફરી રહ્યો છે। એટલે કે જે રીતના સમગ્ર ગુજરાતમાં દારૂ પીવાના કારણે, લઠ્ઠાકાંડના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને એક ધારાસભ્ય તરીકે વિનંતી કરવા માગું છું કે જ્યારે આપણે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક બાજુ દારૂની આપણે છૂટ આપી છે અને એક બાજુ આપણે ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુ થયા છે, તો આ જે બેવડી નીતિ જે છે રાજ્ય સરકારની એ બંધ થવી જોઈએ અને આ જે ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપી એના જ પ્રોત્સાહનને કારણે ગુજરાતમાં દારૂનું પ્રમાણ વધી ગયું છે, પણ લોકો જે દારૂ પીવે છે ખૂબ જ ઝેરીલો હોય છે। એટલે કે એના કારણે લોકોના અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં મૃત્યુ થઈ રહ્યા છે। તો સંપૂર્ણપણે ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર જ એક પ્રતિબંધ મૂકવામાં આવે, પ્રતિબંધ તો છે જ, પણ એને કડક અમલવારી કરવામાં આવે અને આવા જે કાંઈ બુટલેગરો છે એને કડકમાં ઉદાહરણરૂપ સજા આપવામાં આવે અને સાથે આ જે પરિવારના લોકો જે ભોગ બન્યા છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે તેવી મારી ધારાસભ્ય તરીકે એક માગણી કરું છું। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને તેમણે સંબોધીને વાત કરી, સાથે તેમણે ગિફ્ટ સિટી લઈને પણ નિશાનો સાધ્યો। તેમણે કહ્યું ગિફ્ટ સિટીમાં એક તરફ દારૂની છૂટ આપવામાં આવે છે તો બીજી તરફ કેટલાક જે ગાંધીનગરના તાલુકા હોય કે ગ્રામ્ય લેવલે હોય ત્યાં બુટલેગરો બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આ બુટલેગરો સામે ક્યારે શકંજો કસાશે,
ગુજરાત પોલીસ કઈ પ્રકારે કાર્યવાહી આગામી સમયમાં કરશે, કેમ કે જે દિવસે જે ઘટના બનતી હોય છે ત્યારે માહોલ ગરમાયેલો હોય છે. જે દિવસે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે માહોલ ગરમાયેલો જોવા મળતો હોય છે અને પોલીસ પણ એ પ્રકારે વર્તતી હોય છે. પછી 5-6 દિવસ ગયા પછી બધું શાંત થઈ જતું હોય છે, એટલે કે આના ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવતું હોય છે. હવે જોવાનું રહ્યું કે આ પ્રકરણમાં શું નવો થાય છે. ખરેખર ગુજરાત પોલીસ સજાગ થઈને કટિબદ્ધ થઈને કામગીરી કરશે કે માત્ર ખાલી દેખાડા પૂરતી કામગીરી થશે, તે તો આગામી સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા